અમદાવાદથી સમાચાર છે, જ્યાં બાવળાનું ઢેઢાલ ગામ આખું પાણી થઈ ગયું છે। ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને રિપોર્ટિંગ કર્યું તો દ્રશ્યો પણ ચોંકાવનારા દેખાયા। વરસાદી પાણીમાં આખું ઢેઢાલ ગામ જળમગ્ન બન્યું છે। 5000 જેટલી ગામની વસ્તી છે, છતાં પણ ગામમાં આખું સમગ્ર જળમગ્ન થયું। બાવળાના ઢેઢાલ ગામથી ગુજરાત ફર્સ્ટે રિપોર્ટિંગ કર્યું છે। વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। પાણી ઓસરતા નથી, જનજીવન પ્રભાવિત થયું છે। લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન થયું। ગામની આંગણવાડી અને ગ્રામ પંચાયતમાં પણ પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 1 મહિનાથી આંગણવાડી પણ બંધ હાલતમાં પડી છે પાણી ભરાઈ જવાના કારણે। ટ્રેક્ટર પર બેસીને ગામના લોકો ગામની અંદર કે બહાર અવરજવર કરવા મજબૂર બન્યા છે। ગામમાંથી જાણે કે વચ્ચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ એક તો વરસાદી પાણી ભરાય છે, બીજી તરફ ગટરના પાણી પણ બેક મારે છે, એટલે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે। અને વરસાદી પાણીમાં કેમિકલ વાળું પાણી પણ મિક્સ થાય છે। આ બાબતે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। લોકોએ અનેક વખત લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। વરસાદી પાણી હવે ક્યારે ઓસરે તેની રાહ જોઈ રહી છે પ્રજા, પરંતુ પાણી વચ્ચે જીવના જોખમે લોકો રહેવા પણ મજબૂર બન્યા છે। અને આ માત્ર હાલની સમસ્યા નથી, છેલ્લા દર વર્ષે ઢેઢાલ ગામમાં આવી પરિસ્થિતિ સર્જાય છે, છતાં પણ કોઈ જ પગલાં કે કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી। એક મહિનાથી ભૂલકાઓ સ્કૂલે જઈ શક્યા નથી। આંગણવાડી 1 મહિનાથી ખુલી નથી કે પંચાયત તમે જોઈ શકો તો પંચાયતમાં પણ તલાટી કમ મંત્રી હાજર હોવું એને બિચારાને જીવવું દોયલું પડી રહ્યું છે। અને છતાં પણ અધિકારીઓ કે કોઈ મિનિસ્ટરો કે આ પાણીના પ્રશ્ન માટે કોઈ બોલી શકતા નથી। વારંવાર લેખિતમાં રજૂઆત, મૌખિક રજૂઆત કરવા છતાં આ જાડી ચામડીવાળા અધિકારીઓ કોઈ પણ આ ગામના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સહમત જ નથી। અને વારંવાર રજૂઆત કરવા, દર વર્ષે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આ પાણીનું આવ્યું નથી। અને આ કેમિકલવાળું પાણી આ મારા ગામજનોને એટલી બધી તકલીફ પડે છે, એની કોઈ સીમા નથી। આ કેમિકલવાળા પાણીથી તમે જોઈ શકો ચામડીના એવા રોગો થાય છે, એની કોઈ સીમા નથી। હવે આજે મારા ગામમાં કોઈ બીમાર પડ્યું હોય તો એને દવાખાને લઈ જવા માટે ઇમરજન્સી જો એમ્બ્યુલન્સ બોલાવવાની હોય તો ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ નથી આવતી ગામમાં। અમદાવાદથી 35 કિલોમીટર દૂર આવેલું બાવળાનું ઢેઢાળ ગામ, અને ત્યાંના સીધા જ આપને દ્રશ્યો બતાવીશ કે ગામની એન્ટ્રન્સ માં જ હું ઊભી છું અને ત્યાંના આ દ્રશ્યો છે કે કેટલી દયનીય પરિસ્થિતિ છે। વરસાદે વિરામ લીધો એના 24 કલાક બાદ પણ અહીંયા વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે ગટરોના પાણી છે તે પણ બેક મારી રહ્યા છે, અને તેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ભણશે ગુજરાત ત્યારે જ આગળ વધશે ગુજરાત, આવું સતત સરકાર દ્વારા કહેવામાં આવતું હોય છે, પરંતુ અહીંના આ દ્રશ્યો છે કે હાલ જે દેશનું જે ભવિષ્ય છે તેમને કેવા પ્રકારે શાળાએ જવાનો વારો આવ્યો છે। અહીંયા વ્હીકલ લઈને બહાર નીકળાય તે પ્રકારની પરિસ્થિતિ નથી, અને અહીંયા ઘૂંટણસમાં જે પાણી છે તે પાણી ભરાઈ ચૂક્યા છે, અને તેના જ કારણે આ બાળકો છે તેમને ટ્રેક્ટરમાં બેસાડીને શાળાએ લઈ જવામાં આવી રહ્યા છે। આપણી સાથે કેટલાક બાળકો છે, તેમની સાથે વાત કરીશું। બેટા, આપનું નામ? ભરવાન માનવ રમેશભાઈ। કેટલી તકલીફ થાય છે સ્કૂલે જવામાં? બહુ। અહીંયા છેલ્લા 7 દિવસથી આમ પાણી છે, આનો કંઈ નિકાલ થતો નથી અને સરકાર કંઈ કરતી નથી। અહીંયા 7 દિવસથી અહીંયા પાણી છે, ટ્રેક્ટર લઈને જ આ રોડ પર જાય છે, બાકી કંઈ સાધન ચાલતા નથી। બાળકોને કેટલી સમસ્યા થઈ રહી છે? આ બાળકોને ટ્રેક્ટરમાંથી લઈને જવું પડે છે અને બાઇક કંઈ ચાલતા જ નથી, ખાલી ટ્રેક્ટર અને આઈસરો જ ચાલે છે, બીજું કાંઈ ચાલતું નથી અહીંયા। બિલકુલ, એટલે કે હજી ખાસ કરીને વાત કરવામાં આવે તો ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે, કારણ કે વ્હીકલ લઈ જઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા નથી। બેટા, આપનું નામ? ભરવાડ ક્રિશ। બહુ તકલીફ પડી રહી છે। એટલે કે 2 કિલોમીટર સ્કૂલે જવા માટે આ જે ભૂલકાઓ છે તે ટ્રેક્ટરના સહારે જઈ રહ્યા છે। અહીંયા વ્હીકલ લઈ જઈ શકાય તે માટેની પરિસ્થિતિ નથી, અને ગ્રામજનો પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો રોજિંદા જીવનમાં એટલે કે પોતાના કામ માટે આ જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટરના સહારે ગામની બહાર નીકળી રહ્યા છે, અને ગામમાં કોઈ જ રીતે ચાલીને જવાય તે પ્રમાણેની પણ પરિસ્થિતિ અહીંયા નથી જોવા મળી રહી, કારણ કે ઘૂંટણસમાં જે પાણી છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગામજનો પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। અનેક રજૂઆતો કરી તંત્રને, પરંતુ કોઈ જ પ્રકારનું જે નિવારણ છે તે નથી આવી રહ્યું। કેમેરામેન યોગેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।